સ્વાધ્યાય 4.2 પહેલું ક્વેશ્ચન ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો। પહેલું આપેલું છે x - 1 = 0 આપેલું છે। તો અહીંયા જોઈએ આ છે એ x - 1 = 0 છે। અહીંયા આ ચલ છે અને આ અચલ પદ છે, બરાબર। સૌથી પહેલાં અચલ પદને આપણે જોવું પડશે। અચલ પદને હટાવવા માટે શું કરવું પડશે? અહીંયા માઇનસનું છે એટલે અહીંયા માઇનસનું હોય તો એના પ્લસમાં બંને બાજુ ઉમેરી દેવાનું। જે સંખ્યા લખેલી છે અચલ પદ છે એટલે કેટલા લખેલું છે 1, તો બંને બાજુ ડાબી આ બરાબરની ડાબી બાજુ અને આ બરાબરની જમણી બાજુ છે, તો બંને બાજુ આપણે 1 ઉમેરવાનું છે। આવી રીતે લખીએ x - 1 પ્લસ અહીંયા 1 છે 1 ઉમેરવાનું છે અને આ જમણી બાજુ પણ ઉમેરવાનું છે, બરાબર। જે સંખ્યા લખેલી છે એના પહેલાં હટાવવું પડશે, એના માટે શું કરવું? માઇનસ છે એટલે પ્લસ મૂકવું પડશે। આપણે અહીંયા લખીએ બંને બાજુ 1 ઉમેરતા ઓકે। તો હવે અહીંયા કેટલા થઈ જાય છે? અહીંયા તો x રહી જાય છે કેમ કે બંનેના નિશાન જુદા જુદા છે। જુદા જુદા નિશાનો અલગ અલગ નિશાન હોય તો બાદ કરવાનું। x 1માંથી 1 બાદ કરીએ 0 થઈ ગયા અને આ બંનેનું આ 0 અને 1 ઉમેરીએ તો 1 આવે છે। આ આપણું સોલ્યુશન થઈ ગયું છે, ઓકે। પછી આપણે ચકાસણી જોઈએ। ચકાસણીમાં ડાબી બાજુ શું આપેલું છે? આ આપેલું છે x - 1, ઓકે। પછી અહીંયા xની કિંમત કેટલી આવી છે? x = 1 આવ્યું છે। x બરાબર કેટલા આવ્યા છે? 1, તો xની જગ્યાએ 1 - 1 બરાબર શું થાય છે? 0 થાય છે, બરાબર જમણી બાજુ, બરાબર। એટલે અહીંયા 0 આવ્યું છે એટલે આપણે ચકાસણી પણ કરી લીધી છે। જમણી બાજુ 0 આપ્યું છે એટલે 0 આવી ગયું છે, એટલા માટે આ આપણું થઈ ગયું। હવે આમ x - 1 = 0 સમીકરણનો ઉકેલ x = 1 છે। સમીકરણનો ઉકેલ જે છે x = 1 છે, બરાબર। પછી અહીંયા આપેલું છે બીમાં x + 1 = 0 આપેલું છે। અહીંયા પણ અચલ પદ જે છે, અહીંયા અચલ પદ છે, આ અચલ પદને હટાવવું પડશે। તો બંને બાજુ શું કરવાનું છે? અહીંયા પ્લસ છે તો અને આ 1 લખીને માઇનસ કરવાનું, એટલે બંને બાજુ 1 ને બાદ કરવાનું છે, ઓકે। તો એટલા માટે આપણે લખીએ x + 1 તો બાદ કરવું પડશે બંને બાજુથી, ડાબી બાજુ અને પછી આ સંખ્યા લખ્યો 0 અને અહીંયા -1 લખવાનું છે, ઓકે। જમણી બાજુ આ ડાબી બાજુ આપણે લખીએ અહીંયા બંને બાજુઓમાંથી 1 બાદ, બરાબર 1 બાદ કરવાનું છે। હવે x અહીંયા પણ જુદા જુદા નિશાન છે તો 0 થઈ જાય, તો અહીંયા x રહી ગયું છે, 1માંથી 1 બાદ ગયા 0 અને 0માંથી આપણે 1 ને બાદ કરવું પડશે તો એટલે -1 આવી જશે। તો x બરાબર કેટલા આવ્યા છે? -1 આવ્યું છે। ચકાસણી શું કરવાનું છે? એમાં ડાબી બાજુ શું આપેલું છે એ જોવાનું છે। તો ડાબી બાજુ બરાબર x + 1 આપેલું છે, ઓકે। x બરાબર કેટલા આવ્યા છે? -1 અને અહીંયા +1 છે, બરાબર કેટલા થાય છે? 0 થાય છે, એટલા માટે બરાબર જમણી બાજુનો આન્સર આવી ગયું છે, કેમ કે જમણી બાજુ શું આપ્યું છે? 0, એટલા માટે જમણી બાજુનો આન્સર આવી ગયું છે। હવે આમ x + 1 = 0 સમીકરણનો ઉકેલ x = -1 છે, ઓકે। શું છે? ઉકેલ x = -1 છે।
તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથી અને ગણિતનું બુકનું પણ તમને સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાંથી મળી શકે છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। પછી આપેલું છે સી, x - 1 = 5 આપેલું છે, બરાબર। અહીંયા જોઈએ અચલ પદ કયો છે, આ ચલ પદ છે, આ અચલ પદ છે તો 1 છે। અહીંયા 1 આપેલું છે તો એના નિશાન જે લગેલું છે એ નિશાન ઉલટા કરી નાખો, પ્લસ હોય તો માઇનસ હોય તો પ્લસ કરી નાખો। આ સંખ્યાને બંને બાજુ ઉમેરવાનું છે, બરાબર। અહીંયા માઇનસ કરેલું છે તો બંને બાજુ સરવાળો કરીએ, બરાબર। તો અહીંયા 5, અહીંયા +1, અહીં આ બાજુ પણ 1 પ્લસ કર્યું છે અને આ બાજુ પણ 1 પ્લસ કર્યું છે, કેમ કે અહીંયા જે નિશાન છે એટલા માઇનસ છે એટલા માટે પ્લસ કર્યું। જો પ્લસ હોય તો માઇનસ કરવાનું। પછી આપણે જોઈએ અહીંયા લખીએ બંને બાજુ 1 ઉમેરતા, ઓકે। હવે આપણે જોઈએ અહીંયા -1 છે, અહીંયા +1 છે, જુદા જુદા નિશાન છે, જુદા જુદા નિશાન હોય તો બાદ કરવાનું હોય છે। 1માંથી 1 ગયા, 0 થઈ ગયા, અહીંયા રહી ગયું x બરાબર, અહીંયા શું કરવાનું છે, બંનેનો સરવાળો કરવાનું છે, કેમ 5 + 1 એટલે 5 + 1 એટલે કેટલા થઈ જાય, 6 થઈ જાય છે। x બરાબર કેટલા આવ્યા છે, 6, ઓકે। xની કિંમત આવી ગઈ છે। હવે ચકાસણી કરીએ, ચકાસણી ડાબી બાજુ બરાબર x - 1, આ ડાબી બાજુવાળી સંખ્યા છે અને આ જમણી બાજુવાળી છે। હવે x - 1 લખ્યું છે બરાબર x બરાબર શું આવ્યું છે, 6, એની જગ્યાએ 6 - 1। હવે 6માંથી 1 બાદ કરીએ તો અહીંયા 5 આવે છે, તો આપણું આન્સર આવી ગયું છે જમણી બાજુનું, તો એટલા માટે લખીએ જમણી બાજુ, ઓકે। આ થઈ ગયું। પછી આગળ લખીએ અહીંયા આમ x - 1 બરાબર 5 સમીકરણનો ઉકેલ x બરાબર 6 છે, ઓકે। તો હવે આપણે ડીમાં જોઈએ x + 6 બરાબર 0 આપેલું છે, તો આપણે બંને બાજુથી શું કરવાનું છે, આ અચલ પદ છે 6 છે, એને બંને બાજુથી અહીંયા પ્લસ છે એટલે માઇનસ કરવાનું છે બંને બાજુથી, ઓકે। તો x + 6 - 6 એ ડાબી બાજુથી કર્યું છે, હવે જમણી બાજુમાંથી પણ માઇનસ કરવાનું છે એટલે બાદ કરવાનું છે। તો આપણે અહીંયા લખીએ બંને બાજુમાંથી 6 બાદ કરતા, કેટલા બાદ કરવાનું છે, 6 બાદ કરવાનું છે। પછી અહીંયા જોઈએ x અહીંયા પ્લસ અને માઇનસ છે, જુદા જુદા નિશાન છે તો બાદ કરવાનું છે, એટલે 6માંથી 6 બાદ કરીએ 0 થઈ ગયું। હવે અહીંયા આ 2માંથી 6 બાદ કરવાનું છે, એટલે 6માંથી 2 બાદ કરીએ 4, મોટી સંખ્યા માઇનસની છે એટલે માઇનસમાં આવશે, તો x બરાબર કેટલા આવ્યા છે, -4 આવ્યું છે। તો ચકાસણી કરીએ, ચકાસણી ડાબી બાજુ શું લખેલું છે, આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે। ડાબી બાજુ શું લખ્યું છે, x + 6, બરાબર। હવે છે xની જગ્યાએ કેટલા મૂકવું પડશે, -4, બરાબર, +6 બરાબર કેટલા આવે છે, જુદા જુદા નિશાન હોય તો બાદ કરવાનું હોય છે। 6માંથી 4 બાદ કરીએ તો 2, મોટી સંખ્યા પ્લસની છે એટલા માટે પ્લસમાં આવશે, બરાબર જમણી બાજુનું આન્સર આવી ગયું છે, જોઈ લો આવી ગયું છે। તો આમ x + 6 બરાબર 2 સમીકરણનો ઉકેલ x બરાબર -4 છે। શું છે, x બરાબર -4 છે। હવે આપણે આગળ જોઈએ, તો હવે આપેલું છે y - 4 બરાબર -7 આપેલું છે, એટલા માટે આપણે લખીએ અહીંયા y - 4। તો બંને બાજુ તમને હવે ખબર પડી ગઈ હશે કે બંને બાજુ શું કરવાનું છે, અહીંયા અચલ પદ શું છે 4, અને 4ને ઉમેરવાનું કે બાદ કરવાનું છે, હા અહીંયા બાદ કર્યું છે તો અહીંયા ફરી પછી શું કરવાનું, ઉમેરવાનું છે બંને બાજુ, બરાબર। કેમ કે અહીંયા માઇનસનું નિશાન છે તો બંને બાજુ પ્લસ કરી નાખો અને 4 બંને બાજુ
સરવાળો કરી નાખો, બરાબર. હવે શું કરવાનું છે અહીંયા, તો આપણે લખીએ અહીંયા બંને બાજુ 4 ઉમેરતા, તો બંને બાજુ 4 ઉમેરવાનું છે. ઓકે, તો હવે y ને y થઈ ગયા, અહીંયા જુદા જુદા નિશાન છે તો 0 થઈ જાય, 4માંથી 4 બાદ કરીએ 0. હવે તો અહીંયા 0 થઈ ગયું, અહીંયા છે -7 અને +4 છે, જુદા જુદા નિશાન છે, બાદ કરવું પડશે. 7માંથી 4 બાદ કરીએ તો 3 આવે છે, મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલા માટે માઇનસમાં આવશે. ઓકે, આ કેટલા થયા, y બરાબર -3 આવ્યું છે. હવે ચકાસણી કરીએ, ચકાસણી શું થાય છે, ડાબી બાજુ બરાબર y -4. ઓકે, ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. ઓકે, yની જગ્યાએ કેટલા મૂકવાની છે, -3, પછી આ -4, બંને સરખા નિશાન છે તો સરવાળો કરવો પડશે. -3 અને -4 કેટલા થાય છે, -7 થઈ જાય. કેટલા થઈ જાય છે, -7 આવે છે. ઓકે, -7 આવી ગયું છે. હવે લખીએ અહીંયા આમ y -4 બરાબર -7 સમીકરણનો ઉકેલ y બરાબર -3 છે. y બરાબર -3 છે. હવે છે અહીંયા એફમાં જોઈએ શું આપેલું છે, y -4 બરાબર 4. ઓકે, અહીંયા ધ્યાન રાખવાનું છે, શું અહીંયા છે -4 છે એટલે બંને બાજુ શું કરવાનું છે, ઉમેરવાનું છે, બંને બાજુ 4 ઉમેરવાનું છે. ઓકે, તો આપણે લખીએ અહીંયા y -4 + 4 બરાબર 4 + 4. ઓકે, બંને બાજુ 4 ઉમેરતા. ઓકે, તો અહીંયા શું થાય છે, y ના y 4માંથી 4 બાદ કરવાનું છે તો 0 થઈ જાય છે. અહીંયા શું થાય છે, સરવાળોથી એટલે y બરાબર કેટલા આવ્યા છે, 8 આવ્યા છે. ઓકે, ચકાસણી ડાબી બાજુ બરાબર y -4, ડાબી બાજુ શું આપ્યું છે, y -4, બરાબર. તો આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. અહીંયા yની જગ્યાએ કેટલા મૂકવું પડશે, 8 - 4 બરાબર 8માંથી 4 બાદ કરીએ તો 4 આવે છે. આવી ગયું છે આપણું જમણી બાજુનો આન્સર, તો એટલા માટે જમણી બરાબર જમણી બાજુ. ઓકે, આમ y -4 બરાબર 4 સમીકરણનો ઉકેલ છે. ઉકેલ y બરાબર 8 છે. y બરાબર કેટલા છે, 8 છે. ઓકે, હવે આપણે કરવાનું છે જીમાં જોઈએ, જીમાં શું આપ્યું છે, y + 4 બરાબર 4 આપેલું છે, y + 4 બરાબર 4. તો હવે છે y + 4, આમ જગ્યા છોડીએ, અહીંયા 4, અહીંયા અચલ પદ છે 4, પ્લસનું છે એટલે અહીંયા શું કરવાનું છે, બાદ કરવું પડશે, બરાબર. અહીંયા -4 બંને બાજુથી કરવાના છે એટલે બાદ કરવાનું છે. તો બંને બાજુમાંથી 4 બાદ કરતા, બંને બાજુથી શું કરવાનું છે, 4 બાદ કરવાનું છે. એટલે કેટલા થઈ છે, અહીંયા y અહીં 4માંથી 4 ગયા 0 થઈ ગયો, અને આ 4માંથી 4 બાદ કરીએ તો કેટલા થઈ જાય છે, અહીંયા 0 થાય છે. કેટલા થાય છે, 0. તો yની કિંમત કેટલા આવી છે, 0 આવી છે. હવે ચકાસણી ડાબી બાજુ, આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. ડાબી બાજુ શું આપ્યું છે, y + 4. તો yની જગ્યાએ કેટલા મૂકવું પડશે, આપણે y બરાબર કેટલા આવ્યા છે, 0, એટલે 0 + 4 બરાબર કેટલા આવે છે, 4 આવે છે. તો આવી ગયું છે જમણી બાજુનો આન્સર, તો બરાબર જમણી બાજુ. હવે આમ y + 4 બરાબર 4 સમીકરણનો ઉકેલ y બરાબર 0 છે. ઓકે, હવે આગળ જોઈએ તો હવે આપણી પાસે અહીંયા આપેલું છે
એચ આપેલું છે y+4 બરાબર -4 આપેલું છે. y+4 બરાબર -4 આપ્યું છે. તો હવે y બંને બાજુ શું કરવાનું છે? અચલ પદ છે એ પ્લસ કર્યું છે એટલે બાદ કરવું પડશે બંને બાજુથી. તો +4 -4 અહીંયા -4 આપ્યું છે તો બંને બાજુ શું કરવાનું છે? -4 કરવાનું છે. બરાબર, અહીંયા પણ કર્યું છે, અહીંયા પણ. તો આપણે લખીએ બંને બાજુમાંથી 4 બાદ કરતા, બંને બાજુથી 4 બાદ કરીએ તો અહીંયા y બરાબર 4માંથી 4 બાદ કર્યા તો 0 આવ્યા છે. બરાબર, અહીંયા 0 થઈ ગયા અને અહીંયા શું થઈ જાય છે? -4 અને બંને સરખા નિશાન છે તો પ્લસનું થઈ જાય, બંનેનો સરવાળો થાય છે. -8 આવે છે. y બરાબર શું આવ્યું છે? -8. ઓકે, એટલે આવ્યું છે -8 આવ્યું છે. ચકાસણી બરાબર ડાબી બાજુ શું આપેલું છે? આ y+4 બરાબર yની જગ્યાએ શું મૂકવું પડશે? -8 અને પછી અહીંયા આપેલું છે 4. તો બંને જુદા જુદા નિશાનથી બાદ કરવું પડશે. 4 આવે છે, મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલે માઇનસ આવી ગયું છે આન્સર. હા, બરાબર જમણી બાજુ. ઓકે, આમ y+4 બરાબર -4 સમીકરણનો ઉકેલ y બરાબર -8 છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.